જય ગુરુદેવ. જય ગુરુદેવ બાપુ, જય ગુરુદેવ. જય ગુરુદેવ. કેમ બાપુ, આનંદમાં છો ને? હા બોલો બોલો. બાપુ, હા બોલો. કમળના ફૂલમાંથી બાળક ઉત્પન્ન થાય, હા તલવારથી માથું કાપવાથી પરમાત્મા પ્રગટ થાય. હા શું આ વિશે મને કંઈક સમજણ આપો ને. બરાબર. સવાલ મારો 52 કરસની એટલે શું? શું 52? 52 કસની એટલે શું? 52 કસની એટલે શું? ફરીથી બોલો. તમે શું કીધું? કમળમાંથી કમળના ફૂલમાંથી બાળક ઉત્પન્ન થાય, છે એક મિનિટ. કમળના ફૂલમાંથી બાળક ઉત્પન્ન થાય. હા પછી તલવારથી માથું કાપવાથી પરમાત્મા પ્રગટ થાય. તલવારથી માથું કાપવાથી પરમાત્મા પ્રગટ થાય. હા પછી શું કીધું? પછી 52 કસરની એટલે શું? 52 કસરની નહીં હોય, 52 કસની હશે. આ 52 કસની એટલે શું? હા બરાબર છે. હા તો ધ્યાનથી સાંભળજો. બરાબર. કમળના ફૂલમાંથી બાળક ઉત્પન્ન થાય, બરાબર તમે કીધું. હવે કમળના ફૂલમાંથી તો મિત્ર કમળનું ફૂલ જ થાય, એમાં બાળક ઉત્પન્ન ન થાય કોઈ દી. જો કમળના ફૂલમાંથી બાળકો થવા માંડે તો લગ્ન કરવાની ક્યાં જરૂરત જ છે? આજે કમળના ફૂલમાંથી બાળકો ઉત્પન્ન થાય તો લગ્ન કરવાની ક્યાં જરૂર છે? કમળના ફૂલમાંથી જ બાળકોને પેદા કરવા માંડો. ઢોંગ છે આ, પાખંડ છે આ, દુનિયાને બનાવટના ધંધા છે. હા એક છે કે કમળના ફૂલ ઉપર બાળક ઉત્પન્ન થાય, પણ એ કયું ફૂલ છે કમળનું? જેમ કે આપણું પેલું મૂલાધાર કમળ, બરાબર? મૂલાધાર કમળની ઉપર જળ કમળ છે. જળ કમળ, જળ એટલે પાણી. એ માતાના પેટની અંદર જલ કમલમાં, જ્યાં બ્રહ્મા સાવિત્રીનો વાસ છે, હું ઘણા ઓડિયોમાં બોલી ચૂક્યો છું. બ્રહ્મા બીજ નાખે છે, સાવિત્રીમાં ત્યાં બાળક ઉત્પન્ન થાય છે. હવે એ જળ કમળ છે માતાના પેટમાં, નાભીથી નીચે જળ કમળ આવેલું છે, મૂલાધાર ચક્રથી ઉપર છે વચમાં. મતલબ નાભી કમળ અને મૂલાધાર કમળની વચ્ચે જલ કમળ છે. એ જલ કમળમાં તમે જોજો, તળાવમાં તમે કદાચ જ્યાં ક્યાંય લાલ કમળ થાય, સફેદ કમળ થાય, એ કમળની દાંડી હોય. દાંડી થઈ એ નદીની જે તળાવ છે એના તળિયે અટતી હશે. એ દાંડી તમે કમળ આખી લઈ લેશો, કમળનું ફૂલ નહીં પણ આખું કમળ તમે ઉપાડશો એટલે એ દાંડી પોલાણવાળી હોય. તમે જોઈ લેજો. પપૈયાનું આપણે જેમ કેમ દાંડી આવે, પપૈયાના ઓલા પાંદડા આવે ને તમે એ દાંડી એના મૂળમાંથી તોડો, જ્યાંથી દાંડી શરૂઆત થઈ ત્યાંથી દાંડી પપૈયાની તોડો તો પપૈયાના મૂળમાં જેમ પોલાણ હોય છે, બરાબર? એવી જ રીતના કમળના દાંડીમાં પણ પોલાણ હોય છે. એટલે એ જે દાંડી છે એ દાંડી માતાની નાભી સાથે એ કમળની દાંડી જોઈન્ટ હોય છે. એને જ આપણે માતાની નાળ કહીએ છીએ. બાળકની નાભી સાથે માતાની નાભી જોઈન્ટ હોય છે, વચ્ચે નાળ હોય છે, એ જ નાળ છે. અને સર્વપ્રથમ નાભી જ બંધાય છે, બરાબર? પછી એ નાભી બંધાય એટલે એ જે જળ કમળ છે માતાના પેટમાં, એ જળની અંદર એક કમળ છે, ફરતું પાણી હોય છે અને પાણીમાં છાર હોય છે. જેવી રીતે સમુદ્ર હોય ને સમુદ્રને કિનારે ફરતો છાર બાંધેલો હોય છે કિનારા ઉપર, બરાબર? સફેદ સફેદ છાર હોય છે જે મીઠા સ્વરૂપે ફેરવાય છે. એ છાર હોય છે ફરતું પાણીની અંદર, એ છારની ઓર બંધાય છે. અને જે કમળ છે માતાના પેટમાં, જલ કમળમાં એક કમળ છે, એ કમળની ઉપર એ કમળની દાંડીને અહીં તમે ડાયરેક્ટ માતાની નાળ સાથે બાળકની નાળ જોઈન્ટ છે એવું સમજો ત્યાં, બરાબર? અને ત્યાં એક કમળની ઉપર બાળકનું ઘડતર થતું હોય છે, બરાબર? માતા જે કાંઈ ખોરાક ખાય તે બાળકને સીધું ડાયરેક્ટ મળતું હોય છે. અને માતા જે શ્વાસ લે એ શ્વાસ પણ બાળકને મળતો હોય છે.
બરાબર. એટલે પેટની અંદર, માતાના પેટની અંદર નાભીથી નીચે જળ છે, જળની અંદર જલ કમલ એને કહેવામાં આવે છે. કમલની ઉપર બાળકનું ઘડતર થતું હોય છે. આ જલ કમલ છે. આ જલ કમલ ઉપર બાળક ઉત્પન્ન થાય છે માતાના પેટની અંદર. ઉત્પન્ન કરનારું કોણ છે? ઉત્પન્ન કરનારું તો જલકમલને ઉપર નાભી કમલ છે, ત્યાંથી બધું પોષણ મળતું હોય. નાભી કમળને ઓક્સિજન પ્રાણ આપનાર હૃદય કમલ છે. હૃદય કમલને ત્યાંથી એનું કનેક્શન આકાશ તત્વ સાથે છે, કંઠકમલ સાથે એનું કનેક્શન સીધું આજ્ઞાચક્ર સાથે છે. બરાબર. જ્યાં આપણે જ્ઞાન દૃષ્ટિ પણ કહીએ છીએ, સૂક્ષ્મ નાડી પણ કહીએ છીએ. બરાબર. સૂક્ષ્મ નાડીનું કનેક્શન સીધું 10મા દ્વાર આત્મા સાથે છે. એટલે આત્મા દ્વારા જ સરવાળે આ બધી શક્તિ એને મળી રહી હોય છે. બરાબર. આવી રીતે માતાના પેટમાં જે જલકમલ છે એ જલકમલ ઉપર બાળક પ્રગટ થાય. બાકી કમળના ફૂલમાંથી બાળક કે પેદા ન થાય. કમળના ફૂલમાંથી તો કમળનું ફૂલ જ થાય. આ બધું પાખંડ છે. બરાબર. કોઈ દી ન થાય. પછી તમે શું કીધું કે તલવારથી માથું કાપવાથી પરમાત્મા પ્રગટ થાય. અરે ભગત, આ મોટામાં મોટી અંધશ્રદ્ધા છે. આવી વાતય ન કરાય. તલવારથી માથું કાપવાથી જો પરમાત્મા પ્રગટ થઈ જતા હોય તો આજકાલ માણસો માથું જ કાપવા માંડી જાય. અંધશ્રદ્ધા છે, આવી વાતય ન કરાય. આ તો અંધશ્રદ્ધા ફેલાવવાની વાત છે. અને કમળ પૂજા પહેલાં કહેતા, પણ આ બધું ઢોંગ પાખંડ છે, અંધશ્રદ્ધા છે. આવી વાતય ન કરતા. કોઈ દી નો કા તલવારથી માથું કાપવાથી બાળક ક્યાંય ઓલા પરમાત્મા પ્રગટ થાય. હા, તલવાર જ્ઞાનરૂપી તલવારથી અહંકારનું માથું કાપો તો કદાચ આત્મ પરમાત્મ શબ્દ પ્રગટ થાય, એવું બની શકે. બરાબર. પણ તલવારથી માથું કાપવાથી પરમાત્મા પ્રગટ થાય આ બસ એકદમ લોલમ લોલ તૂતમ તૂત એકદમ ખોટી વાત છે, વાહિયાત વાત છે, ગપ્પમ ગપ્પા છે, બીજું કાંઈ નથી. બરાબર. કમળ પૂજા એટલે કે મસ્તકને કમળ કીધું છે, ન્યાય સહસ્ત્ર કમળ છે જ ને. એટલે માથું કાપવાથી કોઈ દી પરમાત્મા પ્રગટ ન થાય. આ દુનિયામાં અંધશ્રદ્ધા ફેલાવનાર આવા કેટલાય છે ઢોંગી પાખંડીઓ. આવાથી સાવધાન રહેજો. આ અંધશ્રદ્ધા છે. આવી વાતો કરી અને જગતને ફસાવવાનો ધંધા છે. અને તમે જોઈ લો જગતમાં કે જેટલા અત્યારે ગુરુઓ છે, આગળ જે કોઈ સંત થઈ ગયા હોય એ જેની ભક્તિ કરતા હોય, આવી બધી વાતો કરી ભગત કે આવી રીતે થયું, આમ પ્રગટ થયું, ત્યાંથી એક વાળો બનાવી દેવાનો અને ધંધો ચાલુ કરી દેવાનો. જેટલા ગુરુ થયા ને, જેટલા ભક્તો થયા ને, એ ભક્ત કોની ભક્તિ કરતા હતા એ ન પકડે, પણ જે ભગત થયા હોય એને ભગવાનના પદે ઠોકી બેહાડે અને એની ભક્તિ કરવા માંડે. પણ એને એ ખબર નથી કે તમારો ગુરુ, તમે જ્યાંથી પંથ ચલાવ્યો છે, તમે જ્યાંથી વાળો ચલાવ્યો છે, એ વાળાવાળો કોની ભક્તિ કરતો હતો એ તો કાપી જ નાખશે. એ વાળાવાળાને જેને હોય ને એને પૂજવા માંડે. ત્યાંથી એનો એક પંથ કે એક વાળો શરૂ થઈ જાય અને દુનિયાની પથારી ફેરવી નાખે. આવા તો અનેક નીકળી પડ્યા. કોઈ કે અમને પરમાત્મા પ્રગટ થયો, ને કોઈ કે અમને વાં પ્રકાશ પ્રગટ થયો, ને કોઈ કે વાં અમને ભગવાન મળ્યા, ને કોઈ કે અમને વાં મળ્યા, ને કોઈ કે અમને વાં મળ્યા. આ બધું એક ઠોકી બેહાડી પછી ત્યાંથી એક નવી પરંપરા શરૂ કરવી, લોકોને ફસાવવા, આંબા આંબલી દેખાડીને 52 અક્ષરી ઝાડ પાથરીને મુક્તિ મોક્ષના દાણા નાખી અને આ સનાતન ધર્મને તોડવો. અને જાજા ભાગે આવા લોભ લાલચમાં હિન્દુ જ ફસાય. તમે જોઈ લેજો. બરાબર. વિવેકહીન હોય ને એ ફસાઈ જાય વાળાઓમાં. બાકી જેને શાસ્ત્રો પુરાણો વેદો ઉપનિષદોનું જ્ઞાન હોય એ ન ફસાય વાળાઓમાં. અને આવા વાળા તો ઘણા નીકળી પડ્યા છે ફસાવા માટે. એનો જે ગુરુ હોય ને એને ભગવાન કરી બેહાડે અને એને પૂજવા માંડે અને એક ચિત્ર કાલ્પનિક બનાવી લે અને ત્યાંથી શરૂઆત કરી દે અને નોકી નવી એક દુકાન માંડે. બીજું કાંઈ છે નહીં ભગત. બરાબર. એટલે હવે અંધશ્રદ્ધામાં ન ફેલાતા. માથું કાપવાથી કે પરમાત્મા પ્રગટ ન થાય, કે ભગવાનને ન મળે, કાંઈ ન મળે, જીવ ના જાઓ. આ બધી અંધશ્રદ્ધા છે. આવી અંધશ્રદ્ધામાં ન ફસાતા. પછી તમે શું કીધું 52 કસની. હા, કસની એટલે શું? હવે કસની તમે કીધું 52 કસની. બરાબર ને. કે 52 કસનીનો અર્થ શું? પહેલાં તો કસની એટલે શું? કસની એટલે કસોટી, એક પરીક્ષા. બરાબર. કસની એટલે કસોટી, એક પરીક્ષા. કે ભાઈ અમુક લોકોની તમે પરીક્ષા લ્યો, એની કસોટી કરો. બરાબર. તો એ
એની જગ્યાએ ઘણા લોકોએ એવું કહી દીધું છે કે વાં નદીમાં લાશ તરતી આવતી ને હાજુ કર્યો આ છોકરાને. અમુક રાજાની છોકરી મરી ગઈ તેને હાજી કરી. એટલે આ બધુંય આવા પરચા થયા. આ પરચા એ જ અંધશ્રદ્ધા. આવી પરચા પરચીઓની વાત કરી અને જગતને ફસાવાનો ધંધો છે, બીજું કાંઈ છે નહીં. ફસાવા સિવાય બીજું કાંઈ છે નહીં આમાં. એટલે આવી અંધશ્રદ્ધામાં ન ફસાતા. કસોટી કસની એટલે 52 કસની એટલે 52 અક્ષર. આ 52 અક્ષર જે છે ને ક ખ ગ જ ખ જ છ છ 36 અક્ષર 16 સ્વર, આ 52 અક્ષરથી બનેલો દેહ છે. આ દેહની અંદર જ બધી કસોટી થાય, દેહની અંદર જ આ બધી પરીક્ષા થાય આપણી. તો 52 જે કસોટી છે, 52 કસોટી 52 અક્ષરરૂપી કસોટીમાંથી પાર પડી અને 53માં આત્માને જાણીને પરમાત્માને જાણી લે. બરાબર? 52 કસની એટલે 52 અક્ષર જ છે. એ જ કસોટી આપણી કરી રહ્યા છે ને, એમાં જ ફસાણા. 52 કે જંજાલ મેં ફસ ગયા સંસાર નથી ઘણી વાર કહેતો. એટલે એવી રીતે 52 કસની એટલે 52 અક્ષરની કસોટી. 52 અક્ષરથી દેહ બન્યો છે. દેહમાં અનેક કસોટી આપણી અંદર આવે જ છે. આવે છે કે નહીં? કેવો હેરાન પરેશાન થાય છે. તો એ જ છે, બીજું કાંઈ નથી. આમાં તાવ આવે, ટીબી થાય, કેન્સર થાય, આ બધી એક પ્રકારની આપણી કસોટી જ છે. આ 52 અક્ષરથી દેહ છે. આ કસોટીમાંથી પાર પડવું હોય, 52ની કસોટીમાંથી પાર પડવું હોય, 52 કસનીમાંથી પાર પડવું હોય તો 53માં જાણો આત્માને. આત્માને જાણી પછી તમે પરમાત્મા સ્વરૂપ થઈ શકો છો. બાકી આ તલવારથી માથું કાપવું પરમાત્મા પ્રગટ થયા ગપમ ગપ છે, અંધશ્રદ્ધા છે. બાકી મરેલાઓને હાજુ કરવો, નદીમાં લાશ તરતી આવતી હતી, અમુક રાજાની છોકરી મરી ગઈ અને હાજી કરીને, આ ગપમ ગપ છે, ગપ ગોળા. આ જગતના ફસાવાનો ધંધા છે, બીજું કાંઈ નથી. અને ફૂલમાંથી ફૂલ જ થાય, ફૂલમાંથી ક્યાંય છોકરા પેદા ન થાય તો પછી કોઈ લગ્ન જ ન કરે. આ બધું ગપમ ગપ છે. બરાબર? આવી કોઈ વસ્તુ માનવી નહીં. સારું, તો હવે જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.